પાલડીમાં આવેલ દત્ત સોસાયટીમાં એક ગ્રોસરી શોપના ગોડાઉનમાં 15 દિવસ પહેલા લૂંટારુઓએ દુકાનના માલિકને મેનેજરને મારી નાખવાની ધમકી આપીને રૂપિયા 3.10 લાખની રોકડ અને સ્કૂટરની લૂંટ કરી હતી, જેને પગલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે ઇસ્કોન બ્રિજ પાસેથી બચાવની ગેંગના રમેશ કોળી, વિનેશ કોળી, હરેશ કોળી, નાગજી કોળી અને ધર્મેશ કોળીની ધરપકડ કરી 80,000ની રોકડ અને સ્કૂટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અમદાવાદ શહેરમાં 12 કલાકની અંદર જ અકસ્માતની 3 ઘટનાઓ સામે આવી છે, જેમાં દાણી લીમડામાં કોઝી હોટલ પાસે બેફામ આવતી એક ટ્રકે ચાલતા જઈ રહેલા આધેડને અડફેટે લેતા ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માતની બીજી ઘટનામાં અખબારનગર વિસ્તારમાં BRTS એક્ટિવા અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાતા બંને વાહનો વચ્ચે ચગદાઈ જવાથી એક્ટિવા ચાલકનું મોત નીપજ્યું હતું, જ્યારે મોટેરા વિસ્તારમાં ટ્રકની અડફેટમાં 2 લોકો ઘાયલ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકોને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી એક બાદ એક શિક્ષકોની લાલિયાવાડી સામે આવી રહી હતી, જેમાં અનેક શિક્ષકોને DEOએ નોટિસ પણ આપી હતી. ત્યારે હવે આ બધાની વચ્ચે શિક્ષણ વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં બિનઅધિકૃત રીતે ગેરહાજર રહેતા 70માંથી 58 શિક્ષકોને નોટિસ પાઠવવામાં આવી છે, જ્યારે રાજ્યના 134 ગેરહાજર રહેતા શિક્ષકોને બરતરફ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક શિક્ષકો સામે પોલીસ કેસની કાર્યવાહી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.